નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાણપુરના વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા રાણપુરમાં ચકચાર મચી. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રહેતા હસનભાઈ સલીમભાઈ પાયક રહે દેસાઈ વોરાના સોરા પાસે ઉંમર વર્ષ આશરે 44ના વ્યક્તિએ ઝેરી દવા પી લીધી હતી, જેની તપાસ કરતા જાણવામાં આવ્યું હતું કે દેવરસભાઈ કિરીટભાઈ શાહ ઉર્ફે દેવસ રહે રાણપુર, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ તથા કલ્પેશભાઈ દિનેશભાઈ પારેખ રહે સુરેન્દ્રનગરવાળા વ્યક્તિના ત્રાસથી દવા પીધી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે દેવરસભાઈ કિરીટભાઈ શાહ પાસેથી આજથી 13 માસ પહેલાં ₹13,02,000 વ્યાજથી લીધા હતા અને તે રકમનું વ્યાજ તથા મૂડી દેવરસભાઈને પરત કરી દીધેલ હોય તેમ છતાં દેવરસભાઈ દુકાને આવી ધમકીઓ આપતા હતા કે મારા પૈસા પાછા આપ, નહીં તો તારી દુકાનનો દસ્તાવેજ મારા નામે કરી આપ. જ્યારે કલ્પેશભાઈ દિનેશભાઈ પારેખ કે જેઓ સુરેન્દ્રનગર રહે છે, તેમની પાસેથી ₹1,25,000 કાપડની ખરીદી કરી માલ લાવ્યા હોય તેમાંથી કટકે કરી ₹40,000 જેટલી રકમ પરત કરી દીધેલ હોવા છતાં બીજા ₹2,57,000 માંગતા હોય અને ના આપીશ તો જેલમાં જવું પડશે તેવી ધમકીઓ આપતા હતા. જેથી આટલી મોટી રકમ ક્યાંથી લાવે અને રકમ કેવી રીતે પૂરી કરશે તેના ડરથી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉપરોક્ત મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં બંને વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી રાણપુર પીએસઆઈ શ્રી એસ. એ. પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, બોટાદ.